હેડલાઇન ન્યૂઝ સીધા બેધડક બાજવા ગામ વોર્ડ નંબર 4 અનગઢ સોસાયટીના રહીશોએ ગંદકીથી ત્રાસી વારંવાર રજૂઆત કરવા છતાં મકાન માલિક કોઈ જવાબ આપતા નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા। વડોદરાના બાજવા ગામ વોર્ડ નંબર 4માં આવેલ અનગઢ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહ, જેઓના મકાનમાં સ્થાનિક રહીશોના કહ્યા પ્રમાણે 40 થી 50 લોકો ભાડે રહેતા હોય અને કોમન પ્લોટમાં ખાડ કૂવો છે, જે પોતાના માલિકીનો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકોના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવો જવાબ આપે છે। સ્થાનિક લોકો ઘરની સામે ગંદકી થતી હોય, ખાડ કૂવો ઉભરાતો હોય ત્યારે જીવન હરામ થઈ ગયું છે। પંચાયતે નોટિસ આપી હોવા છતાં કોઈ જવાબ આપતા નથી। લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે આ વ્યક્તિ કોના પીઠબળના કારણે આવી દાદાગીરી કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય છે। હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવશે, જેના લીધે 40 થી 50 લોકો ભાડે રહેતા હોય પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ થાય। હાલ વડોદરા જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લે તેવી સ્થાનિક રહીશોની માંગણી છે। છેલ્લા 2 મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે, અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને। એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈની ઊંઘ ઉડતી નથી। મારા ઘરની બરાબર સામે જ આ ખાડ કૂવો છે। અમે એને 10 વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નહીં। અમારું બી બારણું ખુલી નથી શકતા। નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર નીકળી નથી શકતા। તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો એ પંચાયત અમે લખીને આપ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી। તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો। આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ, અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા 2 મહિનાથી ખાડ કૂવો ઉભરાય છે। અમે વારંવાર રજૂઆત કરી, એમને 1-1.5 મહિનો તો અમે આપ્યો કે આજે કરે સોસાયટીના નાતે। પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી, ફોન તો ઉઠાવતા જ નથી। એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવાળાને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે